નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરીથી એક નવા જ વિડીયો સાથે। એક યુવાન જે ખૂબ જ થાકેલો, ખૂબ જ એમ કહેવાય કે હારેલો અને પરસેવી રીપઝીપ, હાથમાં ફાઇલ અને ગામના બસ સ્ટેન્ડે બેઠેલો યુવાન અંદરથી એટલો હારી ગયેલો, એટલો થાકી ગયેલો, જાણે એની કોઈ સીમા નહીં। એની બિલકુલ બાજુમાં એક વૃદ્ધ બેઠા હતા। એ વૃદ્ધે યુવાન સામે જોયું। વૃદ્ધને એવું લાગ્યું કે આ યુવાન ખૂબ જ થાકી ગયો છે, એને ખૂબ જ યાતનાઓ થઈ રહી છે। ત્યારે વૃદ્ધે પૂછ્યું કે બેટા કેમ આટલો ઉદાસ છે તું? ત્યારે યુવાન એ વૃદ્ધને કહે છે કે દાદા મેં 5 ઇન્ટરવ્યૂ આપ્યું, 5 ઇન્ટરવ્યૂમાં હું ફેલ, 6થું ઇન્ટરવ્યૂ આપું એમાં પણ હું ફેલ। હવે હું ખૂબ થાકી ગયો છું, હું ખૂબ હારી ગયો છું, હવે મારે શું કરવું એ મને સમજાતું નથી। ત્યારે વૃદ્ધે એ યુવાનને કહ્યું કે બેટા તે વાંસનું ઝાડ જોયું છે? તો યુવાન બોલ્યો કે હા મેં વાંસનું ઝાડ જોયું છે। ત્યારે વૃદ્ધને સમજાયું કે વાંસનું ઝાડ જ્યારે એનું બીજ રોપાય પછી 2, 4 કે 5 વર્ષ સુધી એ જમીનમાં બિલકુલ દેખાતું નથી, બિલકુલ નજર નથી આવતું, અને જેવા એના 2, 4 કે 5 વર્ષ પૂરા થાય પછી 6થા વર્ષે એટલી સ્પીડ પકડે છે અને એટલી હાઈટ એની થઈ જાય છે, ખૂબ ઊંચું થઈ જાય છે। બસ આ વાત તારે ધ્યાનમાં રાખવાની। એટલું એ વૃદ્ધે યુવાનને કહ્યું અને એટલામાં બસ આવી ગઈ અને વૃદ્ધ બસમાં ચાલ્યા ગયા। આ વાત એ વિચારીને બેઠો કે વૃદ્ધે મને જે વાત કરી એ વાત 100% સત્ય છે, એ વાત 100% સાચી છે। આજે આપણા બધાના લોકોનું જીવનની અંદર પણ આવું છે। આપણે તરત સફળતા જોઈએ છે, આપણે તરત એમ કહેવાય કે આપણી અચીવમેન્ટ મેળવવી છે, પરંતુ એ પોસિબલ નથી। આપણે એના માટે ટીચાવવું પડશે, આપણે એના માટે મહેનત કરવી પડશે। જો થાકી અને હારીને બેસી જઈશું અને ઉદાસ થઈ જઈશું તો જીવનની અંદર ક્યારેય કંઈ નહીં મળે। દોસ્તો આજનો આ સમય મહેનત કરી લેવાનું છે, હાર્ડવર્ક કરી લેવાનું છે, સ્માર્ટ વર્ક કરી લેવાનું છે, પરંતુ આપણે હારીને થાકીને બેસી જઈશું તો આપણા જીવનનો ગ્રોથ ક્યારેય નહીં દેખાય। હાલ આપણા બધાના જીવનની અંદર આ વાંસના ઝાડ જેવું છે। શરૂઆતના સ્ટ્રગલના દિવસોમાં આપણને આપણી મહેનત દેખાતી નથી, આપણો ગ્રોથ દેખાતો નથી, અને આપણે અંતે થાકી જઈએ છીએ, આપણે હારી જઈએ છીએ અને આપણે બેસી જઈએ છીએ। પરંતુ જેવો એ સ્ટ્રગલનો સમય પૂરો થાય તરત જ એક ગજબનો ગ્રોથ દેખાય છે અને એક ગજબની સફળતા આપણે બધાના જીવનની અંદર મહેનતની સફળતા દેખાય છે। દોસ્તો મહેનત ક્યારેય બંધ ન કરીએ, સદંતર ચાલુ રાખીએ। એ વૃદ્ધનું કહેલું માની અને યુવાન મહેનત કરતો ગયો, એને રાહ જોઈ। એને એવું વિચાર્યું કે હજુ આ સમય ટીચાવવાનો છે, હજુ આ સમયે મારી જાતને એમ કહેવાય કે અપડેટ કરવાનો છે। એ સમજ્યો અને ધીમે ધીમે મહેનત ચાલુ રાખી। બસ એ થાક્યો નહીં અને એને જે સફળતા મેળવી હતી તે સફળતા મેળવી લીધી। દોસ્તો આપણે પણ આપણા જીવનની અંદર જો સાચી સફળતા મેળવવી હશે, જો સાચું એમ કહેવાય કે ગ્રોથ મેળવવો હશે તો મહેનત ક્યારેય બંધ નહીં કરવાની, હંમેશા સદંતર કન્ટિન્યુ મહેનત ચાલુ રાખવાની, તો જ આપણને આપણા જીવનની અંદર ગ્રોથ દેખાશે। અધરવાઇઝ થાકી અને બેસી જઈશું તો જીવનની અંદર ક્યારેય કશું નહીં મળે। માટે સદંતર મહેનત કરતા રહો અને પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરતા રહો। દોસ્તો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો। ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય સીતારામ।